તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જૂના સચિવાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે તે અત્યારના સમાચાર છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી ₹60,000ની લાંચ લેતા ઝડપાયા છે। ટ્રેનરોના બિલની મંજૂરી માટે એજન્સી પાસે લાંચ માંગી હતી, ત્યારબાદ એસીબીને જાણ કરવામાં આવી। એસીબીએ છટકું ગોઠવતા તેઓ ₹60,000ની લાંચ લેતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી ઝડપાયા છે। ટ્રેનરોની બિલની મંજૂરી માટે એજન્સી પાસે તેઓએ લાંચ માંગી હતી અને એટલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારી ₹60,000 લેતા રંગે હાથે ઝડપાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, જણાવો કે આ સમગ્ર મામલો શું છે, કઈ રીતે આખરે એસીબીએ તેમને ઝડપ્યા? અક્ષય, અત્યારે એસીબીની ટ્રેપ થયેલી છે થોડા સમય પૂર્વે જ, અને અત્યારે પ્રાથમિક જે વિગતો મળી રહી છે તે મુજબ જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ શાળાઓમાં વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપવા માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે। આવી જ એક એજન્સીના જે ટ્રેનરો હતા તેઓની જે વેતન હતું તેના બિલો મંજૂર કરવા માટે આ ઇન્ચાર્જ સ્કૂલ નામનો જે હોદ્દેદાર છે, જે હોદ્દો ધરાવે છે, તે સંદીપ દવે નામના જે અધિકારી હતા તેઓ દ્વારા ₹60,000ની લાંચની માંગ કરવામાં આવી હતી। અને આજે સમગ્ર મામલો છે તે મુખ્ય એસીબીની કચેરી હતી ત્યાં સુધી પહોંચ્યો હતો અને આ અધિકારીને ઝડપી પાડવા માટે જે વડોદરા એસીબીની ટીમ છે તેઓને આ જવાબદારી સોંપવામાં આવી હતી। અને અત્યારે અડધો કલાક પહેલા જ એસીબીના અધિકારીઓ દ્વારા એક છટકું ગોઠવીને જે સંદીપ દવે છે તેઓને ₹60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે અને હાલ જે કાનૂની કાર્યવાહી ચાલુ છે, સાથે જ તેઓની ઓફિસમાં સર્ચની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શક્યતાઓ છે કે આ ₹60,000ની રકમ અન્ય કોઈ અધિકારીઓને પણ તેઓનો ભાગ પહોંચાડવાનો હોઈ શકે છે, તો આ અધિકારીઓ કોણ છે તે અંગે પણ તપાસ એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે। અક્ષય જી યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સંદીપ દવે છે તેમનું નામ અને તેઓની હવે અટકાયત કરવામાં આવી છે, કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે। એસીબીના હાથે ₹60,000 લેતા તેઓ ઝડપાયા છે।